નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। રામનાથ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે ખાતમુહૂર્ત થયા બાદ પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ। રાજમહેલ રોડ ઉપર વેપારી ઉપર હુમલો કરી લૂંટ કરનાર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે નાની શાક માર્કેટ પાસેથી દબોચી 85,000નો મુદ્દામાલ કબજે કરી રાવપુરા પોલીસને આરોપીઓ સોંપ્યા। શનિવારે આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું દિવાળીપુરા કોર્ટ ખાતે આયોજન કરાયું। એક જ દિવસમાં 70થી વધુ જજ સહિત સ્ટાફે 60,000 કેસ ઉકેલ્યા। હવે જોઈએ વિગતવાર સમાચાર। રાજમહેલ રોડ ખાતે વેપારી ઉપર હુમલો કરી લૂંટનાર ત્રિપુટી ઝડપાઈ હતી। ફ્રૂટનો ધંધો કરતા વૃદ્ધ વેપારી 19 જૂનના રોજ વહેલી સવારે રાજમહેલ રોડ પર ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન કલાભવન દિવાલ પાસે 3 શખ્સો 2 વ્હીલર પર તેમની પાસે આવ્યા હતા। ત્યારબાદ તેમની પાસેથી ખિસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લીધા હતા। તેમના પર લાકડી વડે હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા, જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂંટના આરોપીઓની સીસીટીવી, ટેકનિકલ તથા વુમન સોર્સિસને આધારે તપાસ કરી હતી। તે દરમિયાન 22 જૂનના રોજ ચોખંડી નાની શાક માર્કેટ પાસેથી તુષાર ઉર્ફે મીનુ કાંતિલાલ ચુનારા, નીતિન રણજીત વસાવા તથા એક સગીરને ઝડપી પાડ્યા હતા। તેમની પૂછપરછ કરતા વેપારીને લૂંટ્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે મોપેડ અને રોકડ રકમ મળી 85,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સુપ્રત કર્યા છે। વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી ઓરદેની અધ્યક્ષતામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના સેક્રેટરી વિજય ગઢવીની ઉપસ્થિતિમાં આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતની ઉદ્ઘાટન બાદ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મંજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદત રિફંડ્સના કેસો, નોકરી વિષય પગાર ભથ્થા અને નિવૃત્તના લાભાર્થીઓને લગતા કેસો, મહેસૂલ કેસો, અન્ય દીવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીલ એક્ટ મુજબ ઈ ચલણ તથા પ્રિલિગેશન કેસો કોર્ટમાં દાખલ થવાની તૈયારી હતી, પણ એ કેસમાં સમાધાન થઈ જતા હવેથી કોર્ટમાં આ 25,000 થી 30,000 કેસોનું ભરણ વધશે નહીં અને બીજા 25,000 થી 30,000 કેસોમાં સમાધાન થઈ જતા એક જ દિવસમાં કોર્ટમાંથી આ કેસોનું ભારણ પણ ઓછું થશે। આમ કુલ 50,000 થી 60,000 જેટલા કેસોનો નિકાલ કરી શકાય, જેનાથી કોર્ટ પર ભારણ ઘટશે અને લોકોને સમાધાનરૂપી ન્યાય મળશે। રાષ્ટ્રીય લોક અદાલતમાં નાગરિકો લાભ લીધો હતો। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના સેક્રેટરી વિજય ગઢવી દ્વારા વધુ માહિતી આપી હતી। જી સર, જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા ખૂબ સરાહનીય કાર્યવાહી થઈ રહી છે અને આજે શું મહત્વની કામગીરી? આજ રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું। ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળના પેટર્ન ઇન ચીફ એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતાબેન અગ્રવાલ સાહેબની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતની અંદર આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલ છે, જેમાં વડોદરામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ શ્રી જે.એલ. ઓદેદા સાહેબની અધ્યક્ષતામાં તમામ જિલ્લાની અદાલતોની અંદર આજે લોક અદાલતનું આયોજન થયેલ હતું અને આ લોક અદાલતના આયોજનની અંદર અમે છેલ્લા એકાદ મહિનાથી અલગ અલગ કેટેગરીઝના જે કેસીસ છે કે જેમાં સમાધાન શક્ય બની શકે
તો એવા તમામ કેસોને અમે કોર્ટોમાંથી આઈડેન્ટિફાઈ કરી અને એમાં અલાયદી નોટિસો ઇસ્યુ કરી અને લોક અદાલત અગાઉ પ્રી લોક અદાલત સિટિંગનું આયોજન કરેલ હતું કે જેમાં લોકો આવે લોક અદાલતના લાભ વિશે જાણે અને એમની વચ્ચે સુખદ સમાધાન થાય એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવેલ હતા અને જેના ફળ સ્વરૂપે આજ રોજની લોક અદાલતની અંદર એક રેકોર્ડ બ્રેક કહી શકાય એટલા પ્રમાણની અંદર આજે કેસોમાં સમાધાનથી આપણે જે રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે જેમાં લગભગ મને હમણાં સુધી જે સમાચાર છે એ મુજબ આજે આપણે 28,000 થી 30,000 જેટલા કેસોની અંદર સુખદ સમાધાન તરફ જઈ રહ્યા છીએ અને જે વડોદરા જિલ્લાની જે કોર્ટોની અંદર પેન્ડન્સી છે એ પેન્ડન્સીવાળા કેસો આપણે 28,000 જેટલા આજ એક દિવસની અંદર પૂર્ણ કરી શકેલ છીએ. તદુપરાંત છેલ્લા કેટલાય વખતથી આપને પણ જાણ્યું હશે કે કોર્ટ દ્વારા પણ જે ટ્રાફિક ચલાનના કેસીસ છે જેમાં ઈ મેમોસ આવે છે લોકોને તો એ લોકો એ ઈ મેમો ભરી લે અને એમના દ્વારા જે ટ્રાફિકનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો એક પોતાના દ્વારા થયેલી ભૂલને સ્વીકારી અને એના માટે જે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે દંડ ભરી દે લોકો એ માટે જાગૃતતા લાવવામાં આવેલ હતી અને આ વખતે પણ અમે લગભગ આપણા જે વડોદરા સિટીની અંદર જે પેન્ડિંગ ઈ મેમોસ છે તો એ ઈ મેમોસની અંદર અમે લોકોને નોટિસીસ ઇસ્યુ કરેલી હતી અને એમને જાગૃત કર્યા હતા કે ભાઈ તમે આ જે ઈ મેમોના કેસીસ તમારી સામે જે ઈ મેમો ભરવાના પેન્ડિંગ બાકી છે એ આપ ભરી દો તો આવનાર સમયની અંદર કદાચ એ વાહનને વેચવું હોય અથવા કોઈ બીજી અગવડતા એમને ન પડે એ માટે જાગૃત કર્યા હતા અને લગભગ મને મળતી સૂચના અનુસાર આજરોજ 25,000 જેટલા ઈ મેમો પણ લોકોએ ભરી દીધા છે અને પોતાના પ્રત્યેની જે સિટીઝન તરીકેની ફરજ છે એ ફરજ નિભાવેલ છે. વધુમાં જે બેન્કો છે લગભગ 22 જેટલી બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ આજરોજ નેશનલ લોક અદાલતની અંદર પ્રી લિટિગેશન કેસીસ એટલે કે એવા કેસીસ કે જે હજી સુધી કોર્ટમાં નથી આવ્યા. પીસીબીએ અલગ અલગ વિસ્તારમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પીસીબીને બાતમી મળી હતી કે સફેદવુડાના મકાનમાં રહેતો જગદીશ ઉર્ફે જગ્ગી વસાવા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવેલ છે અને તેની નાનીના મકાન બ્લોક નંબર 7 મકાન નંબર 17માં છુપાવી રાખેલ છે અને હાલમાં બ્લોક નંબર 7 પાસે હાજર છે. જે બાતમી આધારે રેડ કરી મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઈ વસાવાને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કુલ 15,600નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રામનાથ તળાવની બ્યુટિફિકેશનની કામગીરી અંગે ખાતમુહૂર્ત થયા બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. વડોદરા શહેરમાં મહારાજા સયાજરાવ ગાયકવાડે પ્રજાહિત માટે વિવિધ વિસ્તારોમાં તળાવોનું નિર્માણ કરાવ્યું હતું. જોકે હાલના શાસકો નવીન તળાવોનું તો નિર્માણ નથી કરી શક્યા પણ જે ઐતિહાસિક તળાવો હયાત હતા તેની પણ જાળવણી કાળજી લઈ નથી શકતા. જમીનોને સિમેન્ટ કોન્ક્રીટ પેવર બ્લોકથી ચણી બાકડા મૂકવાને જે વિકાસ સમજદાર સત્તાધીશોને વિકાસની સાચી વ્યાખ્યા ખબર જ નથી. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રામનાથ તળાવ આવેલ છે પણ હાલ તળાવનું પાણી સુકાયું છે અને મેદાન બની ગયું છે. આ તળાવના સૌંદર્યકરણના નામે સ્થાયી સમિતિ અધ્યક્ષ ધારાસભ્યની ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહૂર્ત પણ કર્યું હતું પણ તે બાદ કોઈ જ કાર્યવાહી થઈ નથી. વરસાદનું વહી જતું પાણી જો તળાવમાં લઈ જવાય તો જમીનમાં જળસ્તર ઊંચું આવવામાં મદદરૂપ થઈ શકે છે પણ સાચા વિકાસમાં રસ ન હોય અને ભૌતિક સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરવાને જ વિકાસ સમજતા તંત્ર સામે સ્થાનિકોમાં નારાજગી છે. આજે સ્થાનિકોએ એકત્રિત થઈ આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી વહેલી તકે તંત્ર કરે તેવી માંગણી કરી હતી. સાથે જ પોતાની વ્યથા પણ ઠાલવી હતી. જો વહેલી તકે કામગીરી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. મુખ્ય રજૂઆત એ છે કે રામનાથ તળાવનું જે બ્યુટિફિકેશન રોકી દેવામાં આવ્યું છે કે કયા કારણોસરથી કંઈ કામગીરી બતાવતા નથી. હાલમાં બજેટ બી પાસ થઈને 1 વર્ષ જેવું થઈ ગયું છે. ખાતમુહૂર્ત બી કરવામાં આવેલું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા એના વિસ્તારના ધારાસભ્ય દરેક લોકો અહીં ઉપસ્થિત હતા. એમની હાજરીમાં ખાતમુહૂર્ત થયેલું અને બજેટ બી 3.5 કરોડ જેવું જાહેર કરવામાં આવેલું અને હાલમાં વરસ ઉપર થઈ ગયું છે. કોઈ બી પ્રકારની કામગીરી નહીં. ઉપરથી અમારા તળાવને ગ્રાઉન્ડમાં બદલી નાખવામાં આવ્યું અને પ્લસ અહીંના અમારા બધા તળાવના જાનવરો બી મરી ગયા છે. સાથે સાથે આ દબાણો છે એ બધું ક્યારે તૂટશે અને ખાતમુહૂર્ત થયેલું એના અઠવાડિયામાં જ દબાણો તૂટવાની બી જાહેરાત કરવામાં આવેલી અને આજે એક દબાણ શું અહીં તો કશું ડેવલપમેન્ટ જેવું કશું જ નહીં. ઉપરથી તળાવની દુર્દશા છે. એટલે આ જો તળાવનું કાર્ય
ટૂંક સમયમાં ચાલુ ના કરવામાં આવે તો આની ઉપર અમે ઉગ્ર કાર્યવાહી કરવાના છે અને કરીશું. જય સિયારામ. શું રજૂઆત છે આપણી, ખાસ કરીને રામનાથમાં પાછળ તળાવ આવેલું છે, ખાતમુહૂર્ત અને કામગીરી હજુ શરૂ કરી નહીં અમારી વસ્તુ એ જ છે કે આજે તમે જુઓ આટલા દિવસો થઈ ગયા, બરાબર, ઇલેક્શન પણ પતી ગયું, આચારસંહિતા પણ પતી ગઈ, એની પહેલાંનું આ ખાતમુહૂર્ત કરેલું હતું. શીતલભાઈ મિશ્રીને હું કહેવા માગું છું કે ભાઈ 3.5 કરોડની આસપાસ આ તળાવ માટેનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, તો કેમ હજુ સુધી કોઈ જાતની કામગીરી નથી થઈ? બરાબર, વસ્તુ એ છે કે તમે મુહૂર્તો દુનિયાભરના કરો છો, કારણ કે તમારી આદત જ છે, બીજાના કામે મુહૂર્તો કરવાના એ તમારી આદત જ છે, પણ જે તમે શ્રેય લો છો કે અમે મુહૂર્ત કરીએ છીએ ખાતમુહૂર્ત અને અમે આને ડેવલપ કરીશું તળાવને, તો કેમ આજ દિન સુધી આ તળાવ નથી કરી શક્યા? એટલે સ્થાનિકોમાં પણ ખૂબ જ રોષ છે અને હવે હદ થઈ ગઈ છે. દર વખતે અમારે આ મીડિયા સમક્ષ એમને વાત કરવાની, પણ એ લોકો જાડી ચાબડીના છે, કોઈ જાતનું એમનો રિએક્શન નથી આવતું. પણ હવે મને વિશ્વાસ છે કે આ ઇન્ટરવ્યૂ પછી આગળ જશે ને આની અમે પૂર્ણ માહિતી કોર્પોરેશનમાંથી પણ કઢાઈશું કે ભાઈ કેટલાનું બજેટ ફાળવ્યું હતું. 3.5 કરોડની આસપાસનું બજેટ જે જાણવા મળ્યું છે, પણ ઓન પેપર શું છે એ અમે આખી હકીકત કોર્પોરેશનમાંથી કઢાઈશું. અકોટા બ્રિજ અકસ્માત ઝોન બનતો જઈ રહ્યો છે. મોડી રાત્રિના એક 4 વ્હીલર કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ પલટી હતી. દિવસે ને દિવસે અકોટા બ્રિજ અકસ્માત ઝોન બનતો જઈ રહ્યો છે. બ્રિજ ઉપર વારંવાર થતા અકસ્માતોને લઈને વાહન પાર્ક કરી ઊભા રહેવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જો કે તે બાદ પણ હજુ અકસ્માતનો સિલસિલો અટક્યો નથી. ગઈકાલે રાત્રે ફૂલ સ્પીડમાં અકોટાથી દાંડિયા બજાર બાજુ એક કાર જઈ રહી હતી. તે દરમિયાન સોલાર નીચે કાર આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રેલિંગ અને ઝાડ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. લોકચર્ચા મુજબ ગાડીમાં એક મહિલા સહિત 3 જણા હતા, જેમાં એક યુવક દારૂ પીધેલો હતો, બીજો વ્યક્તિ ભાગી ગયો હતો. મહિલા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોરવામાં મોબાઈલ શોપના ઉદ્ઘાટન પ્રસંગે જ કોર્પોરેશનનું જેસીબી ફરી વળ્યું. ગોરવા તળાવ પાસે હાઉસિંગ બોર્ડના આવાસના અંદાજે 150 ઉપરાંત મકાનો છે, જ્યાં વધારાનું બાંધકામ કરીને દુકાનો ખેંચી લેવાઈ હોવાની ફરિયાદ મળતા ધારાસભ્ય કેયુર રોકડિયાએ 2 મહિના અગાઉ પાલિકામાં રજૂઆત કરી હતી. તે પછી તાજેતરમાં સભામાં પણ આ બાબતે રજૂઆત કરી હતી, જે બાદ ગતરોજ દબાણ શાખાની ટીમ કેટલું દબાણ છે અને પાર્કિંગ કરવા સહિતની કામગીરી માટે સર્વે કરવા સભાના સ્થળ ઉપર પહોંચી હતી. તંત્ર હાઉસિંગ બોર્ડના બધા મકાનો તોડી પાડશે તેવી હવા ફેલાઈ હતી. જોકે દબાણ શાખાની ટીમે સર્વે કરીને જતી રહી હતી. એ પછી દેખ કરનાર હોય લોક વિરોધીને લઈને ટીમ લીલા તોરણે પરત ફરી હોવાની વાતો ચાલી હતી, પરંતુ કોર્પોરેશને સાંજે સ્ટ્રેટેજી સાથે સપાટો બોલાવ્યો હતો. દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી હતી. તે સમયે ધારાસભ્ય કેયુર રોકડિયા, સ્થાનિક કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આહિરે સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશનની ટીમે દબાણ તોડવાની શરૂઆત કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. દબાણ શાખાએ દુકાનોના બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું, જેમાં શ્રીનાથ મોબાઈલ નામની દુકાનનું ગતરોજ ઉદ્ઘાટન થયું હતું. આમ દબાણ શાખાએ 7 જેટલી દુકાનો તોડી પાડી હતી. છોટાઉદેપુરના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો ડભોઈ પટેલવાડી ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો. ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા 21 છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ડભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા મહામંત્રીએ સાંસદ જશુભાઈ રાઠવાને સાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ફૂલહારથી સન્માન કર્યું હતું. ત્યારબાદ જશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને 15 વર્ષ સરપંચથી લઈ સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી હતી. આ અવસરે ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જશુભાઈ રાઠવાનો પદ્માવતી મુકામે સન્માન સમારંભ અને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, એના પ્રતિનિધિઓ 45 ડિગ્રી ગરમીમાં
જે કામગીરી કરી ચૂંટણી લક્ષી અને એના કારણે ડભોઈ વિધાનસભામાં 65,851 એમને જીતાડ્યા છે. એ તમામ કાર્યક્રમોનો આભાર માનવા માટેના આ કાર્યક્રમ સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લાના મહામંત્રી સાહેબ, લોકસભાના સંયોજક વિધાનસભાના સંયોજક સુશીલભાઈ, તાલુકા પંચાયતના નગરપાલિકાના સહિત તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને આગેવાનો જે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ તમામનો ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે આભાર માન્યો છે. અને જસુભાઈ રાઠવા જે ગ્રામ પંચાયતની શરૂઆત કરીને આજે સંસદ સુધી પહોંચ્યા છે એમનો સન્માન કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યો છે. આ તમામ કાર્યકરોનો આગેવાનોનો દિલથી આભાર માનું છું અને જસુભાઈ રાઠવાને અભિનંદન સાથે આગામી 5 વર્ષ માટે એમને શુભેચ્છા પાઠવું. ડભોઈ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાનું આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકો મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો પણ ચાતક નજરે આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેવામાં જાણે મેઘરાજાએ લોકોની પ્રાર્થના સાંભળી હોય તેમ આગમન કર્યું હતું. ડભોઈ પંથકમાં ભારે પવન ફૂંકાયા બાદ ઝરમર વરસાદનો પ્રારંભ થયો હતો. દિવસભર અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. બાદ પંથકના શિનોર રોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, એસટી ડેપો વિસ્તારમાં ઝરમર વરસાદનો પ્રારંભ થતાં લોકો તેમજ ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીથી લોકોને રાહત અનુભવી હતી. દાહોદમાં ભાજપના જ એક નેતા દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે આ વાત કાગળ ઉપર જેટલી સાર્થક છે તેટલી જમીની સ્તર પર જોવા મળતી નથી. દારૂ પીનારા પીવે છે ને વેચનારા વેચે છે. કોઈ દારૂ પીતા ઝડપાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હાલ તો દાહોદ નગરપાલિકાના ભાજપના નેતા દીપેશ લાલપુરવાળા ખુલ્લેઆમ દારૂની મહેફિલ લગાવીને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આ વાયરલ વિડીયોની લોકમત ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી. આ વિડીયોની કેટલી સત્યતા છે અને જો હોય તો તેની સામે પોલીસ કેવા પ્રકારના પગલાં લે છે તે હવે જોવું રહ્યું. શાળા પ્રવેશોત્સવ અંગે જાગૃતિ ફેલાવવા સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ અનોખી પહેલ કરી હતી. સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી તારીખ 26, 27 અને 28 જૂન 2024 દરમિયાન 21મા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજનાર છે, જેમાં બાળકોનું 100% નામાંકન થાય તે માટે ICDS અને જિલ્લા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ તબક્કે કામગીરી કરવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સવ અંગે જાગૃતિ ફેલાવવા સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ સ્થાનિક દેવાલી બોલીઓમાં ગીતો સાથે ગામમાં રેલી યોજી અનોખી પહેલ કરી હતી. નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે. આ કાર્યક્રમમાં ગામ લોકો પોતાની ભાગીદારી નોંધાવે તે અર્થે સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ ગામમાં ભૂલકાઓ સાથે રેલી યોજી હતી, જેમાં ચાલા ચાલા રે આંગણવાડી મેં જેવા ગીતો થકી શાળા પ્રવેશોત્સવ તેમજ સરકારશ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં અપાતા યોજનાકીય લાભોની જાણકારી આપી લોકજાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો હતો. દાહોદમાં ભાજપના એક નેતા દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો. NPSS વડોદરા ખાતે તારીખ 26, 27 અને 28 જૂન 2024 દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આગામી 26, 27 અને 28 જૂન 2024 દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો છે.
વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવને કારણે બાળકોના પ્રવેશનું પ્રમાણ 100% પહોંચવા આવ્યું છે, જ્યારે શાળા છોડવાનું પ્રમાણ 1%થી પણ ઓછું થયેલ છે, જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે. આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં 2704 બાળકોને અને ધોરણ 10માં અંદાજે 1780 બાળકોને વિવિધ મહાઅનુભવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે, જેમાં બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, કંપાસ, બૂટ, મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીઓ સમાવેશ થાય છે. ડભોઈ તાલુકા શિક્ષકોની સરાફી મંડળી દ્વારા 17 ગામ પટેલવાડી ખાતે નવનિયુક્ત સાંસદ જસુભાઈ રાઠવાનો સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલમાં જ ડભોઈ તાલુકા શિક્ષકોની સહકારી સરાફી મંડળીના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ બાદ સંસ્થાના હોદ્દેદારો સાથે નવનિયુક્ત સાંસદ જસુભાઈ રાઠવાનો સન્માન સમારંભ 17 ગામ પટેલવાડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રમુખ જયમીનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જસુભાઈ રાઠવાનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સરાફી મંડળી એનો 77મો આજે અહેવાલ પ્રકાશિત થયો, સાથે જ એમની કારોબારીની મિટિંગ અને એમાં તમામ ડિરેક્ટરો આજે બિનહરીફ જાહેર થયા છે. એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. સાથે સાથે શિક્ષકોની મંડળી દ્વારા જે શિક્ષકો રિટાયર થયા છે એમનું પણ સન્માન, સાથે જ શિક્ષકોના દીકરા દીકરીઓ 10મા અને 12મા ધોરણમાં સારા માર્કે પાસ થયા છે એવા દીકરા દીકરીઓને વિદ્યાર્થીઓનો પણ સન્માન. આ રીતે 77 વર્ષ સુધી નાણાકીય સંસ્થા ચલાવવી એ ખૂબ જ કપરું કામ છે. એ કપરું કામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે, અને કોઈ પણ વિવાદ વગર, કોઈ પણ કૌભાંડ વગર, કોઈ બી બૂમ વગર આ સરાફી મંડળી ચાલે છે. 9 થી 10 લાખ સુધીનું ધિરાણ અને સાથે જ કોઈ શિક્ષકનું મૃત્યુ થાય તો 8 લાખ સુધીની સહાય આ મંડળી દ્વારા આપવામાં આવે છે, જે કદાચ વડોદરા જિલ્લાની પ્રથમ આવી મંડળી હશે. ત્યારે હું મંડળીના તમામ સંચાલકોને, ખાસ કરીને જિલ્લા શિક્ષકોના સંઘના પ્રમુખ રણજીતસિંહ અને મહામંત્રી જયમીનભાઈને ખરેખર દિલથી અભિનંદન આપું છું. અને એમના દ્વારા જે રીતે સુચારુ વહીવટ કરીને પારદર્શક વહીવટથી આ સરાફી મંડળી ચાલે છે, જયમીનભાઈના પ્રમુખ છે અને બીજા ડિરેક્ટર છે, તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું. પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે વડોદરાની નિશા કુમારી આજે લંડન સાયકલ યાત્રાએ નીકળી હતી. વર્ષ 2023માં માઉન્ટ એવરેસ્ટ સર કરનારી વડોદરાની નિશા કુમારી આજે લંડન યાત્રા પર સાયકલથી નીકળી હતી. તેના નવા સાહસિક અભિયાનોનો આજે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી પ્રારંભ થયો હતો. 28 વર્ષીય નિશા કુમારી સાયકલ લઈને 180 દિવસના પ્રવાસ બાદ લંડન પહોંચશે. આ દરમિયાન તે 16 દેશોની મુલાકાત લેશે. અમદાવાદથી વાયા રાજસ્થાનના રૂટ પર તે દિલ્હી પહોંચશે, ત્યાં પીએમ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ દિલ્હીથી આગ્રા, ગોરખપુર થઈ નેપાળ જશે, ત્યાંથી તિબેટ થઈને સનાલી સરહદથી ચીનમાં પ્રવેશશે. ચીનથી કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન થઈ રશિયા અને ત્યાંથી યુરોપ પહોંચશે. યુરોપના લેટિફિયા ફોર્સ અને ચેક રિપબ્લિક જેવા દેશોમાંથી પ્રસાર થઈને આશરે 180 થી 200 દિવસના લંડન પહોંચવાનું તેનું લક્ષ્ય છે. તે રોજ સરેરાશ 80 થી 100 કિલોમીટર સાયકલિંગ કરશે. તેની સાથે બેકઅપમાં એક કાર હશે, જેમાં નિલેશ બારોટ પણ સાથે રહેશે. આ માર્ગ ઉપર સાયકલ યાત્રા કરનારની નિશા કુમારી પ્રથમ સાયકલિસ્ટ બનશે. આ અભિયાન પાછળ અંદાજે 60 લાખ રૂપિયાની વધુનો ખર્ચ થવાનો છે. માર્ગમાં આવનાર શહેરોમાં વૃક્ષારોપણ પણ કરશે. जी आप आगे कैसे चलने जा रही है, किस तरह से कैसी दिक्कतें रहेगी, कैसे विचार है? सर ये जो विचार है मेरे दिमाग में इसलिए आया कि मैंने सोचा मुझे कुछ अलग करना था जो किसी ने ना किया हो. जैसे पहले माउंट एवरेस्ट किया था,
तो मैंने सोचा कि सब लोग बाइक से जाते हैं, गाड़ी से जाते हैं, तो साइकिल से भी जा सकते हैं। किसी ने नहीं किया तो मैं करके देखती हूँ। इतनी लंबी जर्नी है, कितनी दिक्कतें रहेगी, किस तरह की? सर ये 15,000 प्लस किलोमीटर की जर्नी है। इसमें दिक्कतें तो ऐसे है कि कोई भी आ सकती है। 180 से 200 दिन की जर्नी रहेगी और रेगुलर इसमें मुझे साइकिल हर 4-5 दिन तक 100-150 किलोमीटर की साइकिल रोज़ करनी है। 4-5 दिन के बाद 1 दिन का ब्रेक लेने वाला है। आगे जैसे जैसे जाओगे वेदर का भी प्रॉब्लम रहेगा, तो आगे किस तरह की तैयारी रहेगी आपके साथ, कैसे बैकअप रहेगा? सर बैकअप व्हीकल में मेरे कोच रहेंगे मिस्टर नीलेश बारोट सर, और बाकी बैकअप में मेरे साथ यहाँ पे बहुत सारे लोग हैं, मेरी फैमिली है, उसके अलावा बहुत सारे लोग हैं जो मुझे सपोर्ट करने के लिए हमेशा यहाँ पे रहेंगे। वेदर की जो प्रॉब्लम्स है वो तो मुझे हर तरह का वेदर पूरे रास्ते में मिलने वाला है, तो उसके लिए मैं वेल प्रिपेयर्ड हूँ। जैसे जैसे अब आगे कंप्लीट जर्नी करेंगे तो फिर किस तरह की आगे सपोर्ट रहेगा, किस तरह की आगे तैयारी है? सर सपोर्ट तो ऐसा है कि जहाँ जहाँ पे हम लोग जा रहे हैं, जैसे कल आज हम अहमदाबाद पहुँचने वाले हैं, तो हमारे पास अहमदाबाद से कल से ही फ़ोन आने लग गए थे कि आप आओ, हमारे यहाँ मिलो, हमसे मिलो, हमारे साथ रुको। तो ऐसे लोगों का पहले से ही हमारे साथ बात होनी शुरू हो गई है। तो जहाँ जहाँ पे हम जाने वाले हैं वहाँ के लोगों से पहले से हम लोग इंटरेक्शन करेंगे और उन लोगों के साथ आगे का। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નેમિશ કુમારજીના પ્રાગટ્ય દિને માર્કંડેય પૂજા અને સત્કાર સમારંભ આયોજિત કરાયો હતો। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નેમિશ કુમારજીના પ્રાગટ્ય દિન નિમિત્તે આજરોજ બેઠક મંદિર કેવડાબાગ વડોદરા ખાતે બપોરના 12 કલાકે માર્કંડેય પૂજા તથા કેસર સ્નાન સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેરના નામાંકિત મહાઅનુભવો, રાજકીય અગ્રણીઓ, વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન સંદર્ભે મહેશભાઈ પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। પ્રથમ તો આજે જન્મોત્સવની ખૂબ ખૂબ બધાઈ। તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પરાગ કુમારજી મહારાજ શ્રી, એમના લાલ તૃતીય ગુરુ યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી નૈમિષ કુમારજી મહોદય શ્રીના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે જેમનું જીવન આ વડોદરા કલાનગરી સંસ્કારી નગરીમાં બેઠક મંદિરમાં જ્યાં એમના પૂજ્ય નિત્ય લીલાસ દાદાજી કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજભૂષણ દાદાજીને બહુ જ વાલા હતા અને તેમની પ્રથમ માર્કંડ પૂજા પણ આ જગ્યાએ થઈ અને આજે 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે પણ આજે અહીંયા એમનું માર્કંડ પૂજા થાય છે, જેમાં ઘણા બધા વલ્લભપુર પરિવાર, બેટીજી, વહુજી બધા પધાર્યા છે। સાથે માત્ર વડોદરા નહીં પણ સુરત, અમદાવાદ દરેક ગામો ગામથી અહીંયા વૈષ્ણવો પધાર્યા છે, જેનું નૈમિષ કુમારજીએ ખૂબ સુંદર અને આજે બધાને એમના તરફથી એક સુંદર મજાની પુસ્તક પણ ભેટ આપવામાં આવી છે। એટલે આજે વડોદરા સંસ્કારી ને કલા નગરીમાં ઘેર ઘેર તોરણો બંધાયા છે અને બધાના હૃદયમાં આ પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા સૌ થનગની રહ્યા હતા। એ અવસર અત્યારે માર્કંડ પૂજા ચાલી રહી છે, એમના જન્મોત્સવની પત્રિકા વાંચન થઈ અને અત્યારે બધા આશીર્વાદ આપી રહ્યા છે કે આપ ચિરંજીવો ગોપાલ, રાની તેરો ચિરંજીવો ગોપાલ। મહેશ પંડ્યા, સેવક। પીસીબીએ જુગાર રમતા ઇસમો તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પીસીબીને બાતમી મળી હતી કે રેલવે ગોદી રોડ 203 ત્રિમૂર્તિ એવન્યુ જેનિત સ્કૂલ પાછળ રહેતો રોહિત રંજન વર્મા પોતાના ફ્લેટ નીચે જાહેરમાં પોતાના આર્થિક ફાયદા સારો આવતા જતા રાહદારી ગ્રાહકો પાસે 2 રાઇટરો કેતન તથા સતીશ નામના ઈસમો રાખી વરલી મટકાના આંખ ફરાકના આંકડાઓ લખી લખાવી હાર જીતનો જુગાર રમાડે છે, તેમજ પોતાના મકાનમાં ઇંગ્લિશ દાવનો જથ્થો રાખી છૂટક વેપાર કરે છે। જે હકીકત આધારે રેડ કરતા આંખ ફરાકના આંકડા ઉપર હાર જીતનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા તથા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દાવનો જથ્થો શોધી કાઢી વાડી પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। જુગાર મામલે કુલ 1,26,030નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે ઇંગ્લિશ દારૂની 17 નંગ બોટલો કિંમત ₹6,800નો મુદ્દામાલ જપ્ત કરી રોહિત વર્માની અટકાયત કરાઈ હતી। સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર।
રામનાથ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે ખાતમુહૂર્ત થયા બાદ પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ. રાજમહેલ રોડ ઉપર વેપારી ઉપર હુમલો કરી લૂંટ કરનાર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે નાની શાક માર્કેટ પાસેથી દબોચી 85,000નો મુદ્દામાલ કબજે કરી રાવપુરા પોલીસને આરોપીઓ સોંપ્યા. શનિવારે આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું દિવાળીપુરા કોર્ટ ખાતે આયોજન કરાયું. એક જ દિવસમાં 70થી વધુ જજ સહિત સ્ટાફે 60,000 કેસ ઉકેલ્યા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.